આપણે જે હેડલાઇન્સ વાંચીએ છીએ એની પાછળ એક આખી અલગ દુનિયા કામ કરે છે. આજે આપણે એ જ દુનિયાને સમજીશું. આપણે એ જોઈશું કે એક આધુનિક રાજકીય અભિયાન એકદમ પાયાના સ્તરે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. આ માત્ર રાજકારણ નથી, આ એક પ્રકારનું એન્જિનિયરિંગ છે. તો સૌથી મોટો સવાલ એ છે કે ચૂંટણી ખરેખર જીતાય છે કેવી રીતે? શું એ મોટા ભાષણોથી જીતાય છે કે પછી ભીડવાળી રેલીઓથી? જવાબ કદાચ ત્યાં નથી જ્યાં આપણે શોધી રહ્યા છીએ, એ ક્યાંક બીજે જ છુપાયેલો છે. આ રહસ્યને સમજવા માટે આપણે રાષ્ટ્રીય સ્તરની ચર્ચાઓમાંથી બહાર નીકળીને એકદમ જમીન પર ઉતરવું પડશે. અને આજના વિશ્લેષણ માટે આપણી પ્રયોગશાળા બનશે ગુજરાતનો દાણીલીમડા મતવિસ્તાર. કારણ કે અહીં જ સાચી હકીકતો રાજકીય વાસ્તવિકતાને આકાર આપે છે. કોઈ પણ વ્યૂહરચનાનો પાયો લોકોની સાચી સમસ્યાઓને સમજવામાં રહેલો છે. રાજકારણ હંમેશા માણસ અને તેની જરૂરિયાતોથી જ શરૂ થાય છે. ચાલો એને જ સમજીએ. અહીંની કહાણી શરૂ થાય છે રોજિંદી સમસ્યાઓથી. પાણી, ગટર અને સૌથી અગત્યનું નોકરીઓ. આ માત્ર ફરિયાદો નથી, આ એ મુદ્દાઓ છે જે મતદારોના મનને, તેમની ભાવનાઓને આકાર આપે છે. જ્યારે ઘરમાં પાણી સમયસર ન આવે કે પછી ઘરનો યુવાન બેરોજગાર હોય ત્યારે શાસન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ સીધો જ બદલાઈ જાય છે. લોકોની ફરિયાદો તો આપણે સમજી લીધી, પણ હવે એને આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ, કારણ કે ડેટા ક્યારેક ખોટું નથી બોલતો. ચાલો જોઈએ કે આ સંખ્યાઓ આપણને શું કહે છે. 58.75%. આ આંકડો છે 2022માં થયેલા મતદાનનો. હવે જરા વિચારો, આનો મતલબ એ થયો કે લગભગ 40%થી વધુ લોકો મત આપવા આવ્યા જ નથી. આ એ મતદારો છે જેઓ કાં તો સિસ્ટમથી નારાજ છે અથવા તો નિષ્ક્રિય છે. આ એક બહુ મોટો પડકાર છે, પણ એક વ્યૂહરચનાકાર માટે આ એક તક પણ છે. હવે જરા ઇતિહાસ પર નજર કરીએ. આ ડેટા એક બહુ જ રસપ્રદ વાર્તા કહે છે. જુઓ, 2012થી આઈએનસી સતત આ બેઠક જીતતી આવી છે. પણ સાથે એ પણ જુઓ કે 2012માં મતદાન લગભગ 72% હતું, જે ત્યારથી સતત ઘટી રહ્યું છે. આ ઘટતી જતી પેટર્ન શું સૂચવે છે? કંઈક તો બદલાઈ રહ્યું છે. અને આ રહી 2022ની આખી ગેમ. અહીં સ્પષ્ટ દેખાય છે કે વિપક્ષી મત વહેંચાઈ ગયા હતા. લગભગ 70% મત બીજા પક્ષો અને અપક્ષ ઉમેદવારો લઈ ગયા. ઘણીવાર જીત અને હાર વચ્ચેનું અંતર બસ આટલું જ હોય છે. આ વિભાજન જ પરિણામ નક્કી કરી શકે છે. તો આપણી પાસે જમીની હકીકત છે અને આપણી પાસે આંકડા છે. હવે એક વ્યૂહરચનાકાર આ બધી માહિતીનો ઉપયોગ કરીને રાજકીય યુદ્ધ ભૂમિનો એક નકશો તૈયાર કરે છે. ચાલો આ નકશાને સમજીએ, પણ એ પહેલાં એક વાત સમજવી જરૂરી છે. આ બધો ડેટા લોકોનો છે અને એની સાથે એક જવાબદારી પણ આવે છે. ભારતના કાયદા મુજબ દરેક નાગરિકની ગરિમા અને પ્રાઇવેસીનું સન્માન કરવું એ સર્વોપરી છે. જવાબદાર રાજકીય વિશ્લેષણનો અર્થ જે છે કે માહિતીનો ઉપયોગ લોકોને જોડવા માટે થાય, તોડવા માટે નહીં. ચાલો સૌથી પહેલાં આંતરિક પરિબળો જોઈએ. વર્તમાન ધારાસભ્યની શક્તિ સ્પષ્ટ છે. લોકો સાથેનો લાંબો સંબંધ, સ્થાનિક નેટવર્ક. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. સતત ઘટતો જતો મતહિસ્સો અને વિખેરાયેલો સમર્થક વર્ગ એ એમની નબળાઈઓ છે, જેનો કોઈ પણ નવો પડકાર ફેંકનાર લાભ ઉઠાવી શકે છે. હવે બહારના પરિબળો પર નજર કરીએ. અહીં તકો પણ છે અને જોખમો પણ. સૌથી મોટી તક એ છે કે જે મતદારો નારાજ છે તેમને પોતાની તરફ વાળી શકાય છે. પણ સામે મોટા જોખમો પણ છે, જેમ કે ભાજપની મજબૂત સંગઠનાત્મક અને નાણાકીય તાકાત અને ધ્રુવીકરણનું રાજકારણ. તો આ બધી માહિતીને એકસાથે મૂકીને જીત તરફ લઈ જતો રસ્તો કેવો દેખાય? હવે આપણે આ વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ, એક બહુઆયામી વ્યૂહરચનાની રચના. આ વ્યૂહરચનાના કેન્દ્રમાં છે ચતુર્મુખ સિદ્ધાંત. આ કોઈ જટિલ વિચાર નથી. આ એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી અભિગમ છે. એનો હેતુ ચૂંટણીના દરેક પાસાને, દરેક મોરચાને એકસાથે સંભાળવાનો છે. આ સિદ્ધાંતના 4 મુખ્ય ચહેરા કે પછી કહીએ તો 4 સ્તંભ છે. પહેલો ચૂંટણીલક્ષી, એટલે કે સાચો ઉમેદવાર. બીજો સંગઠનાત્મક, એટલે કે બૂથ લેવલ સુધીના કાર્યકરો. ત્રીજો કથાત્મક, એટલે કે તમારો સંદેશ, તમારી વાત. અને ચોથો સંસાધન, એટલે કે સમય અને નાણાંનો યોગ્ય ઉપયોગ. આધુનિક ચૂંટણી જીતવા માટે આ ચારે મોરચે એક સાથે લડવું અને જીતવું પડે છે. વ્યૂહરચના તો બની ગઈ, પણ એક કાગળ પર જ ન રહેવી જોઈએ. એને જમીન પર ઉતારવી પડે છે.
ચાલો જોઈએ કે આ યોજના લોકોની જરૂરિયાતો સાથે સીધી રીતે કેવી રીતે જોડાય છે. આ એક વાક્ય આખી વ્યૂહરચનાનો સાર છે. અભિયાનનો મુખ્ય સંદેશ એ જ હોવો જોઈએ જે લોકોની મુખ્ય સમસ્યા છે. જુઓ, આખરે બધી વાત ફરીને ત્યાં જ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી, લોકોની મૂળભૂત જરૂરિયાતો. રાજકારણનો અંતિમ ઉદ્દેશ્ય લોકોના જીવનને બહેતર બનાવવાનો છે. અને આ રહી એક્શન પ્લાનની બ્લુપ્રિન્ટ. ચૂંટણી ઘડિયાળના કાંટે લડાય છે. અહીં દરેક દિવસ, દરેક કલાકનું મહત્વ છે. મતદાનના 90 દિવસ પહેલાં ઉમેદવાર નક્કી કરવાથી માંડીને છેલ્લા 7 દિવસમાં મતદારોને બૂથ સુધી લઈ જવા સુધી દરેક પગલું પહેલેથી જ નક્કી હોય છે. આ જ એક પ્રોફેશનલ અભિયાનની નિશાની છે. તો આ બધી મહેનત, આ બધી વ્યૂહરચના અને આયોજન, એની પાછળનો સાચો હેતુ શું છે? હવે આપણે આ ચર્ચાના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કા તરફ આગળ વધીએ છીએ. રાજકારણ એ માત્ર સત્તા મેળવવા માટે નથી. એનાથી કંઈક વિશેષ છે. એ છે હેતુ. શાસનનો અંતિમ હેતુ બંધારણીય મૂલ્યોને જાળવવાનો છે. દરેક નાગરિકની ગરિમાનું રક્ષણ કરવું અને તેમને સમાન તક આપવી એ જ સાચું રાજકારણ છે. આ આખા વિશ્લેષણનો સારાંશ બસ આટલો જ છે. અત્યાધુનિક વ્યૂહરચના, ડેટા એન્જિનિયરિંગ, આ બધું માત્ર સાધનો છે, ઓજારો છે. સાચો અને મોટો ઉદ્દેશ્ય તો લોકોનો વિશ્વાસ જીતવાનો અને જનકલ્યાણ કરવાનો છે. જીત એ અંત નથી, જીત તો એક શરૂઆત છે. અમે તમને આ એક અંતિમ અને બહુ જ મહત્વના સવાલ સાથે છોડીને જઈએ છીએ. જેમ જેમ રાજકારણમાં ટેકનોલોજી અને ડેટાનો ઉપયોગ વધતો જશે, તેમ આપણે સૌએ સાથે મળીને એ કેવી રીતે સુનિશ્ચિત કરવું પડશે કે આપણો અંતિમ ધ્યેય માત્ર ચૂંટણી જીતવાનો ન રહે, પણ દરેક મનુષ્યની ગરિમા અને સન્માન જળવાઈ રહે. આના પર વિચારવું જરૂરી છે. જો તમે લોકોના કેન્દ્રમાં રહેલા નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારોનો વિકાસ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. પર્પઝ બિયોન્ડ પોલિટિક્સ.